જય શ્રી રામ અને રામ રામ. આજે આપણે આખી રાત ઊંઘ નથી આવી અને સવારે વહેલા ઉઠી ગયા હતા, તૈયાર કમ્પ્લીટ થઈ અને બારે જો હજી અંધારું જ છે કે અજવાળું નથી. એટલે હવે આપણે ઉત્તરાયણ મનાવવાની, તો ચલો જઈએ ધાબાએ. તો આખી રાત આપણે ઊંઘ નથી આવી. ચલો, બહાર તો અંધારું જ છે. જો ફેસ લાઇટ ઓન કરીને બતાડું, ફૂલ અંધારું બારે જો, ફૂલ ઓન અંધારું. આપણે સવાર વહેલા ઉઠી ગયા, ઊંઘ જ નથી આવે, એ જ નાહી ધોઈને તૈયાર. ચલો હવે જઈએ ઉપર આપણે સામેવાળા ધાબે. પછી આવી ગયા આપણે ધાબા ઉપર ને ખાલી તમને વ્યૂ બતાવું. જો વ્યૂ અમે ફેર આપણે સ્કાય ફાઇટરનો લીધા હતા દોરો. આપણો આ સેટઅપ રાતે બધું ઢાંકીને ગયા હતા, ઉપર નીચે બધું પતંગો બધું લઈને ગયા હતા, પૂપીડા. હવે આપણે આપણો આ સેટઅપ ખોલી નાખીએ, તમને પછી વ્યૂ બતાવું. ચલો your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, sin parar. Shake your body, shine like stars. Baila, en el mar. Keep it going, no queda igual. આપણે જગાઈએ, માકો જોઈ લો. પતંગ ચગાઈને આપણે આવી ગયા હતા, ઊંધિયું ખાઈને બધા બેઠા ઓટા ઉપર. જો બપોરે જમવા ટાઈમે જીક શાંતિ નહીં રાખતો. જીક પતંગ ક્યાં રહી? પતંગ ઉપર ગાઈસ, હે માથા ઉપર ચગાવેરો. જમવા ટાઈમે શાંતિ નહીં રાખવાની. પછી આપણે નીકળી ગયા ટોલું જોઈન્ટ કરવા ટ્રેક્ટરમાં. જોઈ લો, જયામ જૈવિક આવ્યું આપણું ટોલું જોઈન્ટ કરીને જવાનું ખેતરમાં. જૈવિક જયામ અમારા ડ્રાઈવર, હેવી ડ્રાઈવર એકદમ સૌરાષ્ટ્રનો. જેમ શું કેવું ટ્રેક્ટર વિશે? રફ એન્ડ ટફ. નિશુ દેશવાલનો ફ્રેન્ડ જોડી નીકળીએ. પછી આપણે ટ્રેક્ટરમાં બધો સામાન ભરી લીધો હતો, ખુરશી બુરશી. જયમ જૈવિકને હું નીકળી ગયા હતા. પછી જ્યાં જવાનું હતું આપણે ત્યાં જોઈ લો. હવે વિડીયો શૂટ જૈવિકના હાથમાં આવ્યો એટલે થોડોક ઇગ્નોર મારજો, કારણ કે ગમે ત્યાં આગો પાછો કરતો રહેશે.
બધું બતાડશે, પણ થોડુંક આખું પાછું એનું રહેશે જ બધું, તો થોડુંક ધ્યાન રાખીને જોજો. પછી આપણે ખેતરમાં જવા નીકળી ગયા હતા. ટ્રેક્ટરમાં બહીને જોઈ લો. ખેતરમાં વનભોજન કરવા જવાનું હતું, એટલે ટોલામાં બધા બેસીને આ બટાકા ખેતર જુઓ તમે, આવી ગયા હતા આપણે ખેતરમાં. અને આ જો જૈવિકના વિડીયો શૂટ. પછી તે ખેતરમાં જઈને આપણે પતંગ જ ચગાવવાની, બીજું કાંઈ કરવાનું નહોતું બહુ ખાસ, અને ખાવાનું હતું. પછી આવીને પતંગ ચગાવી દીધી હતી. આરી આપણી પતંગ, અને અહીંયા જ બાંધી દીધી હતી. જોઈ લો આ જે આરી ચગી. અને પછી બધા ભેગા થઈને કરવાની તે આપણે હનુમાન ચાલીસા. તો પછી બધા ગોઠવાની તૈયારી જ કરતા. પાણીપુરી ખાવાનું કરી દીધું તો આપણે ચાલુ. પાણીપુરી એક નંબર હતી. અને આ બધા પાણીપુરી વાળાની જેમ જ બનાવતા હતા. જુઓ તમે ખાલી, જૈવિક જયમ ને એમ બધા હતા. ચૈત્રાય હતી ને પાણીપુરી જોરદાર હતી, એકદમ મજા આવી ગઈ. જોઈ લો. જયમ અને હું આવી ગયા બટાકાના ડાયરેક્ટ ખેતરમાં. થોડાક બટાકા કાઢી લઈએ, કારણ કે ત્યાં શેકવાના. લે લાઈટ કર ને આમ શેકવા વાળી લાઈટ કરતી નહીં અબે તઈ પાછી મળતી નહીં એક વખતમાં. આમ રાખને. અરે બટાકા જયમ ગરમ મગજના બધા. અરે મોનતી નહીં પાછી ઉમાં બટાકા ખપેલા છોડતી નહીં લાઈટ કરતી નહીં તે મન. બોલો હવે બટાકા નીકળી ગયા. જોઈ લો. આ જૈવિક બતાડ દે. આટલા મોટા બટાકા છે, સાઈઝ જોઈ લો. જયમ હજી કાઢે જ છે બટાકા. જો આવું કઈ છે બટાકાનું ખેતર. રાત થઈ ગઈ. પછી આપણે ખેતરમાં કરી દીધી હતી સંગીત ખુરશી ચાલુ. જોઈ લો રમવાની. સાઈડમાં જા. હાય ગાઈઝ, હવે અમે ખેતરમાંથી જઈ રહ્યા છીએ ઘરે. હું ને કાનો બાઇક પર ઠંડી ઠંડી મજા માણી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આજુબાજુનું અંધારું જે જબરદસ્ત છવાયેલું છે. અમે આજે ખેતરમાં ગયા હતા બાઠામાં, ત્યાં જઈને પાણીપુરી ખાધી, બહુ મસ્ત પાર્ટી કરી, અને હવે અમે ઘરે જવા નીકળી ગયા છીએ. અને હવે અમારું આવશે રણછોડરાયનું મંદિર. હવે અમે હાઈવે પર ચડવા જઈ રહ્યા છીએ, આપ જોઈ શકો છો.
આ અમારા રોડનો વ્યૂ જે સુપર જોવા મળે છે તમને. આ કનીજનું બોર્ડ. અને આજનો લોંગ વ્લોગ તમે જોઈ લેજો યુટ્યુબમાં. મારી ચેનલ છે યુટ્યુબમાં પણ તરફ વળી ગયા. અડધર હવે ઘરે જવા નીકળી જઈશું. પટેલ 616 તમે મારશો તો મારા આવશે ને લોંગ બ્લોગમાં જોજો આજનો પૂરો બ્લોગ.